टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે। આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ, એ પણ લાઈવ કોલ્સ દ્વારા। જો તમારા જીવનમાં લગ્ન વિલંબ થઈ રહ્યું છે, નોકરીમાં અવરોધ આવી રહ્યું છે, આરોગ્ય સંબંધી સમસ્યા છે કે પછી સંતાન સુખમાં વિઘ્ન છે, તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે। ટીવી સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો આપ પૂછી શકો છો। તમારે માત્ર તમારું નામ, જન્મની તારીખ, સમય અને સ્થળ જણાવવાનું છે। ચાલો ત્યારે શરૂઆત કરીએ આજના વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરી લઈએ મહેશભાઈ શાસ્ત્રીનું। મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે। જય ગણેશ। તો દર્શક મિત્રો, આપ આપના સવાલ ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપરથી આપને ફોન કરીને પૂછી શકો છો। મહારાજ, આજની ચર્ચાની શરૂઆત કરીએ તો આજના યોગ અને આજના દિવસના મહત્વ વિશે આપ શું કહેશો? જી, ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચેતાન સંસ્મરે નિત્યમ વેદવાણી પ્રવર્તહે। જય ગણેશ। દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક, જ્યોતિષના ત્રિવેણી સંગમની અંદર આજે આપણે વાત કરીશું પંચક વિશે। પંચક એટલે શું? તો તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે ગૃહગમ સ્મરામી। પંચક એટલે શું? તો દરેક વ્યક્તિના મનની અંદર પ્રશ્ન આવતા જ હોય છે કે પંચકની અંદર કોઈ શુભ કાર્ય ન થાય, પંચકની અંદર હોય તો વ્યક્તિના મૃત્યુ સમય પણ પંચક હોય ત્યારે પણ વ્યક્તિના ઘણીવાર એવા પ્રશ્નો હોય છે કે એની અંદર પણ શાસ્ત્ર પ્રમાણ છે કે એની અંદર 5 પૂતળાઓ બાળવાના, આવું બધું હોય છે। તો એ વિષય ઉપર આજે વાત કરીશું। સૌ પ્રથમ પંચક એટલે કેવી રીતે બને? તો માસની અંદર જેમ કે ચંદ્ર જ્યારે ધન રાશિની અંદર પ્રવેશ કરે અને ધન રાશિની અંદર જ્યારે 5 નક્ષત્રો બતાવ્યા છે અને જે એ 5 નક્ષત્રો હોય એટલે 5 નક્ષત્રની અંદર અહીંયા પંચાંગ આવે। તો એ 5 નક્ષત્ર સૌ પ્રથમ છે ધનિષ્ઠા, બીજા નંબરમાં સતભિષા, ત્રીજા નંબરમાં પૂર્વ ભાદ્રપદ, ચોથા નંબરમાં ઉત્તર ભાદ્રપદ અને 5મા નંબરનું આ રેવતી। જે આ 5 નક્ષત્રો છે, જો 5 નક્ષત્રની અંદર જ્યારે હોય એને પંચક કહેવાય છે। અને પંચકની અંદર કોઈ પણ શુભ કાર્ય એટલે કે અમુક કાર્ય જ વર્જિત બતાવ્યા છે, બધા કાર્યોને વર્જિત બતાવે એવું નથી। તો અહીંયા કયા કાર્યોને વર્જિત બતાવે? તો શાસ્ત્ર પ્રમાણે પહેલા નંબરમાં તો પ્રથમ તો દક્ષિણ દિશાની અંદર કોઈ પણ યાત્રા કરવીને એને નિષેધ બતાવી છે। બીજા નંબરની અંદર ભૂમિપૂજન, ખાતમુહૂર્ત કરવું એને પણ નિષેધ બતાવ્યું છે। આવા શુભ કાર્યો કરવા નિષેધ બતાવ્યા છે, એટલે એ પંચકની અંદર ન થઈ શકે। બીજા નંબરમાં હાલ મેં જે વાત કરી કે જ્યારે પંચક હોય, જ્યારે આ 5 નક્ષત્રો હોય, જે કે ધનિષ્ઠા, સત્તારિકા, પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ અને રેવતી, આ જે 5 નક્ષત્રો, એ નક્ષત્રની અંદર કોઈ પણ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થયું હોય ત્યારે પણ આપણે એવું કહેવાય છે કે મૃત્યુના સમયે એ 5 એક દર્ભના પૂતળા બનાવી અને એ ભાઈ એની સાથે અહીંયા અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, જે વ્યક્તિ મૃતકના સાથે। તો અને 11મા દિવસે પંચક વિનામની એ વિધિ કરવામાં આવે છે। નહીં તો એવું કહેવાય છે ગામડાઓમાં કે પંચકની અંદર જ્યારે આ ક્રિયા ન કરવામાં આવે તો 1 થી 5 થી વધારે એ ગામની અંદર કેવા જીવ જવત આવા જોવા મળતા હોય છે। તો પંચકની અંદર આ માહિતી છે, પંચકની અંદર શુભ કાર્ય કરવું એ વર્જિત છે। જી બિલકુલ। અને આ સાથે જ આપણા પહેલા દર્શક મિત્ર રેન્સીબેન અહીંયા જોડાઈ ચૂક્યા છે। હેલો। હેલો, જય શ્રી કૃષ્ણ। જી નમસ્કાર, જય ગણેશ, સ્વાગત છે આપનું। જી, આપનો અવાજ આવી રહ્યો છે। આપની જન્મની તારીખ જણાવશો? 19/1/2004। 19/1/2004। હા જી, સમય? સમય સવારે 6:02 કમ 5:58 સવારે। હા જી, અને સ્થળ? સ્થળ બારેજા, બારેજા, અમદાવાદ જિલ્લો। હા, બારેજા। હા જી, બારેજા। આપનો સવાલ જણાવી દો હવે। હા, એટલે હું સરકારી પરીક્ષાઓ આપું છું પણ સફળતા ક્યારે મળશે? જી જી જીપીએસસી ની તૈયારી કરું છું। જી। તો આપની જન્મ કુંડળીની અંદર અહીંયા ધન લગ્ન અને ધન લગ્નની અંદર બુધ મહારાજ, જ્યારે આપની રાશિ પણ વૃશ્ચિક આવે છે, પંચમ સ્થાન છે ને એ વિદ્યાનું સ્થાન છે અને પંચમ સ્થાનની અંદર
અહીંયા મંગળ મહારાજ છે. આમ તો હાઈ એજ્યુકેશન માટે કરી અને જે એના માટે ચતુર્થ સ્થાન જોવામાં આવે છે અને પંચમ સ્થાનનો અધિપતિ જ્યારે એ મંગળ આપના ચતુર્થ સ્થાનની અંદર છે એટલે આપણને જીપીએસસીની અંદર પરીક્ષાની અંદર સારી સફળતા મળે છે. પણ એની અંદર એક ચંદ્ર જ્યારે એ મનનો કારક ગ્રહ છે અને જ્યારે એ ચંદ્ર મનનો કારક દ્વાદશ ભાવ એટલે ત્રિક સ્થાન છે 6, 8 અને 12 આને ત્રિક સ્થાન કહેવાય છે. જે એ શત્રુ સ્થાન છે એ ત્રિક સ્થાનની અંદર એટલે દ્વાદશ ભાવની અંદર જ્યારે ચંદ્ર મહારાજ નીચના હોય, ચંદ્ર એ મનનો કારક છે એટલે એના કારણે તમારે જ્યારે એક્ઝામના ટાઈમે કંઈક ના કંઈક પ્રોબ્લેમ આવે અથવા તો આપણું મન સ્થિર ના રહે. બીજા નંબરમાં ચંદ્ર મનનો કારક હશે, વિચારોનો પણ કારક છે એટલે ઘણીવાર યાદશક્તિમાં પણ જે જોયું આપણે ત્યાં એક્ઝામની અંદર ન લખશે આવા પ્રશ્નો આપણે બનતા હોય છે. તો આના માટે તમારે જ્યારે સફળતા માટે પ્રથમ તો ચંદ્ર મહારાજનું એક મોતી ધારણ કરવું અથવા તો ચાંદીની એક રિંગ પહેરી લેવી અને ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સ સોમાય નમઃ અથવા તો રીમ સોમાય નમઃ આ મંત્રના એક્ઝામ પહેલાં તમારે અહીંયા 10,000 જપ ચંદ્ર મહારાજના કરી લેવા. 10,000 એટલે રોજની 10 માળા કરો એટલે 1,000 થાય એવા 10 દિવસ કરવામાં આવે ને તો પણ એક ચંદ્રનું અનુષ્ઠાન પૂરું થાય. તો આટલું કરવામાં આવશે તો આપણને સારી સફળતા પ્રાપ્ત થશે અને એક્ઝામની અંદર પણ તમે આગળ વધશો. જય ગણેશ. બિલકુલ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર ભાવેશભાઈ જોડાયા છે. હેલો. હેલો, નમસ્કાર, સ્વાગત છે આપનું. હા, જન્મ તારીખ 19/9/77. 19/9/77. હા, જન્મ સમય બપોર 12:45. 12:45 અને આપનું જન્મ સ્થળ કલોલ. કલોલ. હા, બિલકુલ. તમારો સવાલ શું છે જણાવી દો. હા, હમણાંથી મારા દવામાં પૈસા બહુ વપરાય છે. મારા મમ્મીને પેરેલાઇઝ થઈ છે 2 વર્ષથી, તો કઈ એનો મટતું બી નથી અને બીજું કઈ એના હિસાબે ઘરમાં નવું ઘર વિચાર કરી એ બી નથી થતું. તો અને અમે ચંદ્રનું મોતી પહેર્યું છે તો એ મોતી પહેરવું યોગ્ય છે? આગળ ક્યારે આ બધી સમસ્યાઓ વધશે? જી, પ્રથમ તો વૃશ્ચિક લગ્ન એટલે વૃશ્ચિક લગ્નની અંદર ચંદ્ર તમારી રાશિ પણ વૃશ્ચિક છે. દેહ ભુવનની અંદર ચંદ્ર મહારાજ નીચના છે એટલે ચંદ્રનું મોતી ધારણ કર્યું આપણે હિતાવત છે અને જેણે બી આપણે આ ચંદ્રનું મોતી પહેર્યું છે બહુ યોગ્ય રીતે પહેરાયું છે એટલે એ તમે પહેરેલું રાખો. બીજા નંબરની અંદર આપનો ભાગ્યસ્થાનનો માલિક પણ ચંદ્ર છે ને એ ચંદ્ર પણ ત્યાં નીચનો છે દેહ ભુવનની અંદર એટલે ભાગ્યની અંદર અવરોધો આવે છે, કોઈ પણ કાર્યની અંદર સફળતા મળતી નથી અને ચંદ્ર છે એ માતાનો પણ કારક છે. યાદ રાખજો, ચંદ્રથી જ તમારા બધા ગ્રહો અહીંયા અત્યારે તમને પીડિત છે કેમ કે ચંદ્ર ભાગ્યનો પણ કારક છે, ચંદ્ર જ્યારે માતાનો પણ કારક છે અને એ ચંદ્ર જ્યારે દેહ ભુવનની અંદર નીચેનો એટલે માતાનું એક કહેવાનું કે દરેક વ્યક્તિનું એક ઋણાનું બંધ હોય છે. જીવનની અંદર દરેક વ્યક્તિ કોઈકની પાછળ એક ઋણ હોય છે અને ઋણ ચૂકવવાનું છે, ગત જન્મનું કે આ જન્મનું. તો એટલું સમજી લેવાનું કે તમારી માતાની સેવા કરીને એ તમારા માટે તમે ઋણ ચૂકવી રહ્યા છો કેમ કે પંચમ સ્થાનની અંદર કે છે પંચમ સ્થાને પૂર્વ જન્મનું બતાવે છે એટલે આના કારણે તમારી માતાની સેવા કરો. બીજા નંબરમાં આર્થિક જે સમસ્યાઓ આવે છે એ સૂર્ય રાહુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે અને કર્મ ભુવનની અંદર શનિ અને બુધનો એક દોષ છે જેના કારણે ધંધાકીય બાબતમાં કોઈ પણ પ્રકારની સફળતા મળતી નથી. દરેક જગ્યાએ જીવનની અંદર કોઈ પણ મહેનત કરવા હોવા છતાં પણ અત્યારે આપણને 30-40% જ આપણને ફાયદો થાય છે અથવા તો ધન આવે છે. તો આના માટે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ, સૂર્ય રાહુનો ગ્રહણ યોગ કરવાની જો આપની પાસે જો પૂજા કરવાના બધું કરવાના જો પૈસા ન હોય અથવા તો કોઈ પરિસ્થિતિ ન હોય તો આના માટે સૂર્ય રાહુ માટે તમારે દર બુધવારના દિવસે કોઈ પણ તમને એવું લાગે યોગ્ય વ્યક્તિને ગરીબોને ભોજન કરવાનું રાખો અને બુધવારના દિવસે જૂના વસ્ત્ર છે ને એ કોઈને આપવાનું રાખો અને કોઈ પણ વ્યક્તિ વડીલોની જેમ કે તમારી માતાની તમે સેવા કરો છો વડીલોની સેવા કરશો ને તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. અને રાહુ માટે ઓમ ભ્રામ ભ્રીમ રોમ સ રાહવે નમઃ અથવા તો રીમ રાહવે નમઃ રીમ રાહવે નમઃ આ મંત્રના જપ કરો રાખો તો આ બધી સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. બિલકુલ, આપણી સાથે અહીંયા દીપકભાઈ જોડાયા છે. હેલો. હેલો. જી, સ્વાગત છે દીપકભાઈ આપનું. જન્મની તારીખ જણાવી દો. અચ્છા, મારા બેબીનો જન્મ 13/4/97 નો છે અમદાવાદ. ફરી એકવાર તારીખ જણાવો. 13 એપ્રિલ 97. 13 એપ્રિલ 97. જન્મનો સમય? જન્મનો સમય 8:30. સવારે કે રાત્રે? રાત્રે 8:30. અને જન્મનું સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ જ છે. બિલકુલ. તેના લગ્ન માટેનું પૂછવાનું હતું. જી, લગ્ન માટે આપ પૂછી રહ્યા છો. જી, તો હવે જન્મ કુંડળીની અંદર વિવાહ માટે તો આ જાતકની જન્મ કુંડળીની અંદર પ્રથમ અહીંયા તુલા લગ્ન એટલે તુલા લગ્ન છે અને તુલા લગ્નના અધિપતિ શુક્ર મહારાજ એ સપ્તમ સ્થાનની અંદર છે
અને તુલા લગ્નની અંદર મેષ રાશિ છે. મેષ રાશિના અધિપતિ મંગળ મહારાજ પણ જ્યારે અહીંયા એકાદશ લાભસ્થાનની અંદર છે એટલે પાત્ર સારું મળે, શુક્ર પણ છે એટલે વૈભવશાળી પાત્ર મળે, પણ કુંડલીમાં એક શનિ કેતુનો શ્રાપિત યોગ બની રહ્યો છે. અને જે વિવાહના કારક ગ્રહ છે સ્ત્રી છે એટલે ગુરુ મહારાજ મકર રાશિની અંદર નીચના બનતા હોય છે. જ્યારે મકર રાશિમાં ગુરુ મહારાજ નીચના થાય, ચોથા સ્થાનની અંદર થતા હોય એટલે વિવાહની અંદર કોઈ પણ કારણોસર અડચણ આવતી હોય છે. આ બધા પ્રોબ્લેમો આવતા છે. કોઈ કાં તો આપણને ગમે, સામેલા ના ગમે, સામેલા આપણને ના ગમે, આવા પણ પ્રશ્ન આવે. બીજા નંબરમાં સપ્તમ સ્થાનની અંદર શુક્ર હંમેશા વિલાસી ગ્રહ છે. પોતાને જોયું પાત્ર ન મળે અથવા તો પોતાને ચોઈસ પ્રમાણે પાત્ર ન મળે, આવા પણ પ્રશ્નો બનતા હોય. તો આના માટે એક શનિ કેતુનો શ્રાપિત યોગનું જો નિવારણ કરવામાં આવે અને શુક્ર બુધની યુતિ છે, તો શુક્ર માટે દર શુક્રવારના દિવસે નાની એટલે આ 5 થી માંડીને 9 વર્ષની કન્યાઓને કોઈ પણ ભાવતું ભોજન અથવા તો શણગાર કે એમને ગમતી વસ્તુ જો આવું 5 શુક્રવાર જો આ બેન કરશે ને તો પણ એમને સારું પાત્ર મળી જશે. અત્યારના પ્રમાણે કુળની અંદર મિથુન રાશિ એટલે પોતાની છે, મિથુન રાશિની અંદર ગુરુ મહારાજ છે, કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ આવશે ત્યારે પણ વિવાહના યોગ બની રહ્યા છે. અને દશા પ્રમાણે અત્યારે પણ શનિની મહાદશા ચાલે છે અને શનિની અંદર શુક્રની મહાદશા પૂર્ણ થશે એટલે વિવાહના યોગ પૂર્ણ બનશે. એટલે 2026ના 5મા મહિના પછી એટલે હવે આ 5મા મહિના પછીના યોગો કુંડળીમાં વિવાહના બની રહ્યા છે. પણ સૌ પ્રથમ આ ગ્રહોનું અવશ્ય નિવારણ કરાવી લેજો તો આનું અવશ્ય તમને સારી સફળતા મળી જશે. જય ગણેશ. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે દિનેશભાઈ. હેલો. હેલો. જી દિનેશભાઈ, સ્વાગત છે આપનું. જન્મની તારીખ જણાવી દો. 12/8 દિનેશભાઈ થોડુંક શાંતિથી ફરી એકવાર જન્મની તારીખ જણાવો. 12/8/94. હા. જન્મનો સમય? આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો દિનેશભાઈ. ફરી 8:45 સવારનો? સાંજનો. જી. અને જન્મનું સ્થળ શું છે? કલોલ. જી. આસપાસનો કોઈ જિલ્લો, તાલુકો આપ જણાવી શકશો? આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો દિનેશભાઈ. હા, હું ટીવી પર જોઉં છું. આ મારો જિલ્લો ખેડા છે, નડિયાદ તાલુકો. ખેડા પાસે? હા. જી. સવાલ જણાવી દો. સલગામ. હા જી જી. સવાલ જણાવી દો હવે. તમે મારો 8/45 નો છે, મારી જન્મ તારીખ 12/8/94. હા હા હા, આપ બરાબર છો. સવાલ જણાવી દો. શું મેડમ? સવાલ, આપનો સવાલ શું છે? હા, સવાલ મારો જન્મ મારું શું આગળ બધું શું છે ખબર કરવી પડતી. બધું મામલતદારમાં કામ કરું છું, બધું અરજી બરજી બધું લખું છું. ભવિષ્યવાણી મારે જોઈ. આપનું ભવિષ્ય કેવું છે? જી. હા, ભવિષ્ય. હા હા. તો સૌ પ્રથમ આપનું કુંભ લગ્ન અને કુંભ લગ્નની અંદર શનિ મહારાજ. એવું કહેવાય કે જ્યારે દેહ ભુવન એટલે કેન્દ્ર સ્થાન એટલે જ્યારે 1, 4, 7 અને 10 આ કેન્દ્ર સ્થાન છે. અને કેન્દ્ર સ્થાનની અંદર શનિ મહારાજ અહીંયા સ્વગૃહી બતાવી રહ્યા છે. સૂર્ય બુધાદિત્ય યોગ સારો છે. ભાગ્યસ્થાનની અંદર ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ, ગુરુ રાહુનો ચાંડાલ યોગ. એકંદરે આપની કુંડળી બહુ સારી છે. કોઈ પ્રોબ્લેમ નથી કે જેના થકી આપના જીવનમાં કોઈ સમસ્યા હોય. બસ અત્યારે ભગવાનનું ભજન કરો. શશી યોગ બની રહ્યો છે, ગજકેસરી યોગ કુંડળીની અંદર બની રહ્યો છે. કુંડળી એકંદરે સારી છે, એવા કોઈ ખરાબ દોષ નથી કે જેના કારણે આપના જીવનમાં કોઈ સમસ્યા હોય. અને આ વર્ષ આપના માટે બહુ સારું છે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અહીંયા અજયભાઈ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી અજયભાઈ. જન્મ તારીખ 27/7/2018. 27/8/2018. 27/7. ઓકે. 27/4/2018. 7 કહી રહ્યા છો આપ? 27/7/2018. જી. જન્મનો સમય? જન્મનો સમય રાત્રે 12:54. 12:54. અને જન્મસ્થળ ગાંધીનગર. જી. એનું ભવિષ્ય કેવું રહેશે ભણવામાં અને એનો ગુસ્સો બહુ આવે છે. જી જી. હેલો. તો હવે જન્મ કુંડળીની અંદર સૌ પ્રથમ તો
મેષ લગ્ન અગ્નિ તત્વનું લગ્ન હોય, કેમ કે મેષ, સિંહ અને ધન આ 3 લગ્નો છે ને એ અગ્નિ તત્વના છે. અને જ્યારે અગ્નિ તત્વના લગ્નની અંદર રાશિ પણ અગ્નિ તત્વની એટલે ધન રાશિ છે, અને એ ધન રાશિની અંદર શનિ અને ચંદ્રનો વિષ યોગ બતાવે છે. જ્યારે ભાગ્યસ્થાનની અંદર ચંદ્ર એ મનનો કારક છે અને એમાં અગ્નિ તત્વની રાશિ એટલે સ્વભાવ છે કે વ્યક્તિનો હંમેશા ગુસ્સો તો હોય જ. અને બીજા નંબરમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે, મંગળ કેતુનો અંગારક યોગ પણ બની રહ્યો છે. તો કુળના ગ્રહો એવા બધા છે કે જેના કારણે બધા, જેમ કે મંગળ કેતુ, તો મંગળ કેતુ પણ મંગળ પણ અગ્નિ તત્વનો ગ્રહ છે અને એની જોડે કેતુ હોય. સૂર્ય પણ અહીંયા રાહુની જોડે એ પણ અગ્નિ તત્વ, એ પણ દૂષિત થાય છે. ચંદ્ર, એટલે આ બધાય ગ્રહો વ્યક્તિના જાતકને, એટલે વ્યક્તિ પોતાનું ધાર્યું જ કરશે અને કોઈનું સાંભળે નહીં. અને હંમેશા ગુસ્સાવાળો સ્વભાવ મંગળ કેતુના કારણે વાગવા પડવાનો પણ થોડો ભય રહેતો હોય. જેમ મોટો થાય ઘણીવાર એક્સિડન્ટ જેવા પણ યોગો બનતા હોય. તો આના માટે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ, મંગળ કેતુનો અંગારક યોગ અને શનિ અને ચંદ્રનો વિષ યોગ અને એક ભગવાન શિવજીનો જો લઘુરુદ્ર કરવામાં આવે ને તો આ બધી સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે બીજા દર્શક મિત્ર વિષ્ણુભાઈ જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો વિષ્ણુભાઈ. હેલો વિષ્ણુભાઈ. હેલો. આપણી સાથે વિષ્ણુ પ્રસાદજી જોડાયા છે અહીંયા. આપને અવાજ આવી રહ્યો છે વિષ્ણુભાઈ? હેલો. બીજા દર્શક મિત્ર જોડાયા છે, હર્ષભાઈ જોડાયા છે. હેલો. હેલો. જી નમસ્કાર, સ્વાગત છે આપનું. જી મેડમ. જી, આપની જન્મની તારીખ? અને જન્મની તારીખ છે 13/12/2003. 2/12/2003. 13/12/2003. જી, સમય? સમય સાંજે 5:30. જી, સાંજે 5:30. અને સ્થળ કયું છે જન્મનું? અમદાવાદ. જી, સવાલ જણાવી દો હવે આપ. સવાલ મારો એ છે મેડમ કે હું ફાઇનાન્સ લાઈન અત્યારે હાલ છે મારી પોતાની ઓફિસ છે, બરાબર. તો દરેક કામ એન્ડ ઉપર આવીને અટકી જાય છે, સફળ થતા નથી. તો આગળ મારું કરિયર કેવું રહે છે, કઈ રીતે રહેશે, અને આ લાઈન હું આગળ વધી શકીશ કે નહીં, યોગ્ય છે કે નહીં, એ માટે. જી જી જી. તો સૌ પ્રથમ આપનું વૃષભ લગ્ન અને આપની કર્ક રાશિ. અહીંયા ભાગ્યસ્થાનના અધિપતિ શનિ મહારાજ ધનભુવનની અંદર છે, એટલે આપની જે લાઈન છે એ આપના માટે યોગ્ય છે. પણ અત્યારના સમય પ્રમાણે વિચારવા જઈએ તો છેલ્લા 2022થી આપને આ બધી સમસ્યાઓ ઊભી થાય છે કે કોઈ પણ કાર્ય કરી એની અંદર આપણને સફળતા નથી મળતી. ઓલી આપણી દેશી ભાષામાં કહેવાય ને કે મોઢામાં એલો કોળિયો છીનવાઈ જતો હોય છે. કામ એન્ડ ટાઈમે આવે અને કોઈ પણ કારણોસર એ કામ અટકી જાય, એ કામ પૂર્ણ ન થાય. એનું એક જ કારણ છે કે અત્યારે ગોચરની અંદર શનિ મહારાજ મીન રાશિની અંદર છે, આપના દ્વાદશ ભાવની અંદર રાહુ છે. રાહુ જ્યારે દ્વાદશ ભાવની અંદર વ્યક્તિને હંમેશા ગમે તે કોઈ પણ કારણોસર ખર્ચો થાય, બિનજરૂરી ખર્ચો થતો હોય, ધનનો વ્યય થતો હોય, તો આના માટે બુધ અને શુક્ર જે વૈભવનો કારગ્રહ શુક્ર અષ્ટમ સ્થાનની અંદર છે અને સપ્તમ સ્થાનની અંદર સૂર્ય જે દાંપત્ય જીવન પણ ઘણીવાર બગાડે. તો આના માટે કરી અને શનિ અને રાહુનો શ્રાપિત યોગ, અને બીજા નંબરની અંદર મંગળ છે, તો મંગળ લાભસ્થાનની અંદર મંગળની પૂજા, આ બધું જો કરવામાં આવે ને તો આ બધી સમસ્યાનું સમાધાન થઈ જાય. તો એકવાર મને પ્રસન્ન રીતે કોલ કરજો, હું તમને ડિટેલમાં સમજણ આપી દઈશ. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાય તે પહેલા થોડી વાત પણ મારા સાથે કરી લે. મહારાજ, ઘણા બધા આપણા દર્શક મિત્રો એવા છે કે જેમને વિદેશ જવું છે પણ કદાચ નાની મોટી તકલીફો આવે છે અને વારંવાર અપ્લાય કરવા છતાં પણ તેઓને પાછી પાનીનો સામનો કરવો પડે છે. તો એવા જાતકોને આપ શું કહેશો? વિદેશ યોગ માટે કરી અત્યારે વાત આપની એકદમ બેન રાઈટ છે કે અત્યારે ઘણા બધા એવા લોકોના પ્રશ્ન આવે છે કે અમારા દીકરા માટે અત્યારે એક્ઝામો પૂર્ણ થઈ છે, આગળ અભ્યાસ માટે કરીને વિદેશ જવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો વિદેશ જવા માટે એક તો સૌ પ્રથમ જેમ કે કારગ્રહ છે શુક્ર મહારાજ, અને જ્યારે એજ્યુકેશન બેઝ ઉપર જેનું જવું છે એનું કારગ્રહ ગુરુ મહારાજ. જ્યારે પંચમ સ્થાનના અધિપતિ જ્યારે ભાગ્યસ્થાન અથવા તો દ્વાદશ ભાવના સંબંધ થતા હોય ત્યારે એ એજ્યુકેશન બેઝ ઉપર એ વિદેશ જઈ શકે છે. અથવા તો ચોથું સ્થાન જ્યારે દૂષિત થતું હોય ને જ્યારે દ્વાદશ ભાવ જ્યારે એક્ટિવ થાય, કે દ્વાદશ ભાવનો હંમેશા એવું કહેવાય કે લગ્નનો અને ભાગ્યસ્થાનનો અને દ્વાદશ ભાવનો આનો જ્યારે લોર્ડ એટલે એનો જ્યારે ઉપગ્રહ જ્યારે એનો નક્ષત્રપતિ જ્યારે એક્ટિવ થાય ને ત્યારે વ્યક્તિ હંમેશા વિદેશ જાય.
અથવા તો ભાગ્યસ્થાનની દશા આવતી હોય અથવા તો દ્વાદશ ભાવની દશા હોય ત્યારે પણ વ્યક્તિને વિદેશ જવાના યોગ બનતા હોય છે. તો વિદેશ જવા માટેના ગ્રહ છે એ ભાગ્યસ્થાન છે અને અત્યારનો સમય એવો છે કે દરેક વ્યક્તિને વિદેશની અંદર જઈ અને સારી સફળતા મેળવી છે. તો આના માટે કરી હંમેશા ભાગ્યસ્થાન તમારું એક્ટિવ કે ભાગ્ય 12 ભાવની અંદર કુંડલીના 12 ભાવ છે અને 12 ભાવની અંદર જે 9મું સ્થાન છે જેને ભાગ્યસ્થાન પણ કહી શકાય છે, જેના માટે વિદેશ યાત્રા પણ જોઈ શકાય છે, જેના માટે ભાગ્યોદય પણ જોઈ શકાય છે. બીજા નંબરની અંદર તૃતીય પરાક્રમ સ્થાન છે જેને નાની મુસાફરી પણ કહી શકાય છે. ઘણીવાર એવા વ્યક્તિ હોય છે કે ત્યાં જઈ અને સેટલ ના થાય, થોડોક ટાઈમ થઈ અને પાછા આવવાના પણ યોગો બનતા હોય છે. વ્યક્તિ જાય પણ ત્યાં કોઈ અનુકૂળતા ના આવે, ત્યાંનું પાણી અથવા તો કોઈ કારણોસર ત્યાં સફળતા ન મળે તો પાછું આવું. જ્યારે તૃતીય સ્થાનની અંદર પણ જ્યારે એના ગ્રહો જ્યારે પાપ ગ્રહો જોડે યુતિ કરતા હોય ત્યારે પણ આવા પ્રશ્નો બને. હંમેશા જેને વિદેશ જવું હોય, વિદેશ જવા માટે એના કારકગ્રહ છે શુક્ર મહારાજ છે, ગુરુ મહારાજ છે અને ઘણીવાર એની અંદર બુધ મહારાજ પણ કહી શકાય છે અને રાહુ પણ એની અંદર કુંડળી અંદર જોઈ શકાય છે. આ 4 ગ્રહોનો જ્યારે પ્રબળ યોગ બનતો હોય ને ત્યારે વ્યક્તિ વિદેશની અંદર જઈ અને સ્થાયી થઈ શકે છે, સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે છે. બિલકુલ. અને આ સાથે જ આપણે લગ્નની પણ વાત કરી લઈએ તો અત્યારે બહુ બધા કેસો આપણે જોઈ રહ્યા છે કે લગ્ન તૂટવાના સામે આવે છે, ડિવોર્સ થઈ જાય છે. બહુ હજી તો લગ્નને 2 વર્ષ પણ નથી થયા હોતા અને ત્યાં છૂટાછેડાનો સમય આવી જાય છે. તો એના માટે આપ ખાસ કરીને શું કહેશો, શું સલાહ આપશો? લગ્ન જીવનનો પ્રશ્ન અત્યારે ઘરે ઘરે છે. કેમ કે અત્યારે પહેલો તો પ્રશ્ન કે વ્યક્તિના અંદર સહનશીલતા નથી અને દાંપત્ય જીવનની અંદર ઓલી કહેવાય કે એક દોરી છે અને એ દોરીની અંદર બંનેની જો લેટ ગોમની ભાવના હોય ને ત્યારે હંમેશા દાંપત્ય જીવન સુખી જાય છે. દાંપત્ય જીવન માટે કરી અને હંમેશા પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવાન. જેમ કે દુર્ગા સપ્તસતી ચંડીપાઠની અંદર પત્ની અને એક બતાવ્યું કે પત્ની કેવી હોવી જોઈએ અને પતિ કેવો, બંનેનું દાંપત્ય જીવન કેવી રીતે ચાલે. તો પત્ની મનોરમામ દેહી એ મનને જાણવાળી, મનોવૃત્તાનુસારિણી એ વૃત્તિઓને જાણવાળી, તારિણીમ દુર્ગ સંસાર આ સંસારની અંદર આપણને તારવાળી. તો હંમેશા બંને દાંપત્ય જીવન અંદર લેટ ગોની ભાવના હોય, એકબીજાને સમજણ શક્તિ હોય, એકબીજાને એક પ્રત્યે પ્રેમ હોય ને ત્યારે એ દાંપત્ય જીવન સારું ચાલતું હોય છે. જ્યારે કુંડળની અંદર જોવા જઈએ તો સુખી દાંપત્ય જીવન જોવા માટે હંમેશા સપ્તમ સ્થાન જોવું પડે અને સપ્તમ સ્થાનના અધિપતિ જેમ કે કાળ પુરુષની કુંડળી ઉપર વિચારવા જઈએ તો મેષ લગ્નની કાળ પુરુષની કુંડળી ઉદિત થાય તો મેષ લગ્નની જ્યારે કુંડળી ઉદિત થતી હોય ત્યારે સપ્તમ સ્થાનની અંદર તુલા રાશિ આવે અને તુલા રાશિના અધિપતિ ગ્રહ શુક્ર મહારાજ છે અને એ શુક્ર મહારાજ જ્યારે કોઈ પણ પાપ ગ્રહો જોડે યુતિ કરે અથવા તો એ શુક્ર મહારાજ દૂષિત થતા હોય ત્યારે લગ્ન જીવનમાં તકલીફ થતી હોય છે કારકગ્રહ. અને જ્યારે એ સપ્તમ સ્થાનની અંદર પણ કોઈ પાપ ગ્રહ હોય ત્યારે પણ દાંપત્ય જીવન અવરોધ આપે. જેમ કે હાલ હમણાં ઓલા ભાઈની આપણે કુંડળી જોઈએ, એમના સપ્તમ સ્થાનની અંદર સૂર્ય હતા તો જ્યારે સપ્તમ સ્થાનની અંદર કોઈ પણ કુંડળી સૂર્ય હોય ત્યારે પણ દાંપત્ય જીવનનો અવરોધ આવે. જ્યારે રાહુ જેવા જ્યારે ગ્રહો હોય ત્યારે પણ દાંપત્ય જીવનનો તકલીફ આવે. શનિ મહારાજ હોય ત્યારે પણ હંમેશા લગ્ન કુંડળી કરતા નવમાસ કુંડળી પણ લગ્ન જીવન માટે બહુ મહત્વની બતાવી છે. જ્યારે સપ્તમ સ્થાનના અધિપતિ નવમાસ કુંડળીની અંદર પણ જો દૂષિત હોય તો પણ લગ્ન જીવનમાં તકલીફ આપે. એટલે લગ્ન જીવન માટે હંમેશા પુરુષ માટે શુક્ર અને સ્ત્રી માટે ગુરુ પ્રધાન દેવ છે. જો પુરુષને દાંપત્ય જીવનમાં તકલીફ પડતી હોય તો શુક્ર એટલે દેવીની ઉપાસના કરવી જોઈએ અને માતાજીની ઉપાસના કરવી પડે. અને જ્યારે સ્ત્રીને જ્યારે લગ્ન જીવનમાં તકલીફ આવતી હોય ત્યારે ગુરુ મહારાજની ઉપાસના કરવી પડે. કેમ કે ગુરુ બૃહસ્પતિ જીવ સુરાચાર્ય વિદાંબર વાઘ્ય દિગ્ર વિદાંબર બ્રાહ્મણાન ભોજિતો પીડા શાંતિ ભવેત ગુરુ. હંમેશા સંતો મહંતોની સેવા કરવાથી પણ ગુરુ પીડાની અંદરથી મુક્તિ મળે છે. એટલે હંમેશા દાંપત્ય જીવન સુખી કરવા માટે કરી હંમેશા દેવીની ઉપાસના બતાવી છે અને સ્ત્રી માટે ભગવાન નારાયણની ઉપાસના. બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર હિની જોડાયા છે. હેલો. હેલો જી નમસ્કાર, સ્વાગત છે આપનું. જન્મની તારીખ 16/1/2008. ફરી એકવાર જણાવો. 16/1/2008. 6/1/2008. 16/1/2008. ફરી 16 જણાવી રહ્યા? 16/1/2008. જી. જન્મનો સમય? જન્મનો સમય 1:45. 1:45 રાત્રે? દિવસમાં. જી. અને સ્થળ કયું છે જન્મનું? ખંભાળિયા. જામ ખંભાળિયા. જી. સવાલ જણાવી દો આપનો. એનું ભવિષ્ય કેવું રહેશે? જી. તો
જન્મકુંડલીમાં સૌ પ્રથમ મેષ લગ્ન અને લગ્નની અંદર ચંદ્ર મહારાજ એટલે બહુ સારું કહેવાય, કેમ કે અને ભાગ્યસ્થાનના અધિપતિ ગુરુ મહારાજ પણ અહીંયા સ્વગૃહી છે. બીજા નંબરની અંદર પંચમ સ્થાન છે ને ત્યાં શનિ અને કેતુનો શ્રાપિત યોગ છે. પંચમ સ્થાન છે એ વિદ્યાનું સ્થાન છે, અને જ્યારે પંચમ સ્થાનની અંદર જ્યારે શ્રાપિત યોગ હોય અને પંચમ સ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ એ હંમેશા કર્મભુવનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ સારો છે, પણ અહીંયા શનિ અને સૂર્યની પરિવર્તન યોગ પણ સારો બની રહ્યો છે. એટલે જ્યારે શનિ અને સૂર્યનો પરિવર્તન યોગ બનતો હોય એ વ્યક્તિ હંમેશા ભાગ્યશાળી હોય, અને વ્યક્તિ આ બાળકના જન્મ પછી પિતાનો સારામાં સારો ભાગ્યોદય થયો, પિતાનું નામ પદ પ્રતિષ્ઠા એ આ જાતકના એક જન્મથી બને. એટલે કુંડળી એકંદરે બહુ જ સારી છે. કુંડળીમાં કોઈ ખરાબ ગ્રહો નથી જેના કારણે જીવનમાં કોઈ અવરોધ આવે. આપના જીવનની અંદર ભાગ્યસ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ સ્વગૃહી છે, શનિ અને સૂર્યનું પરિવર્તન યોગ છે, એને પંચમ સ્થાન અને કર્મસ્થાનનું જ્યારે પરિવર્તન યોગ હોય એટલે વ્યક્તિ વિદ્યા અભ્યાસ દ્વારા સારી સરકારી નોકરી પ્રાપ્ત કરી શકે, સારો હોદ્દો પ્રાપ્ત કરી શકે અને જીવનની અંદર બહુ જ આગળ વધે. કુંડળીની એકંદરે બહુ જ સારી છે, કોઈ ચિંતા કરશો નહીં. જય ગણેશ. બિલકુલ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ નથી થયો તો દુઃખ ન લગાડશો. આવતા એપિસોડમાં આપ ફરીથી સંપર્ક કરી શકો છો. તમારું જન્મનો સમય, સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆતની સાથે આ એપિસોડમાં. ત્યાં સુધી મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં આપ જોડાયા તે બદલ. આપ તમામને જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.